ઓવરઓલ આપણે ફેબ્રુઆરી સિરીઝનો અંત જે રોલઓવર બનતા આપણને માર્કેટમાં જે દેખાયા છે અને જે આ સિરીઝની શરૂઆત આપણે માર્કેટ માટે જોઈ છે, ફરી એક મંદી સાથેનું તો સેશન છે, મહિનાનો અંત અને સિરીઝની એક શરૂઆત, ઘણું મહત્વનું એક ફિનાન્શિયલ યરના ટર્મ પર અગર જોઈએ તો માર્ચ સિરીઝ રહેવાની છે. તો કઈ રીતે તમે હવે, કારણ કે ગ્લોબલ ફ્રન્ટ પર, ડોમેસ્ટિક ફ્રન્ટ પર ઘણા ફેક્ટર્સ પણ આપણે ધ્યાનમાં રાખવાના છે, આપનો વ્યૂ સમજીએ માર્કેટ માટે અને હવે આગળ કયા લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ? ગુડ આફ્ટરનૂન. તો જેમ તમે એમ કીધું, લગભગ 3% જેટલો નિફ્ટીમાં ફોલ જોયો છે આ સિરીઝમાં, અને આ 5th કન્ઝિક્યુટિવ સિરીઝ હતી કે જ્યાં આપણે કન્ઝિક્યુટિવ ફોલ જોયા છે. અને જો તમે ડેરિવેટિવની હિસ્ટ્રી તમે જોશો તો 5 કન્ઝિક્યુટિવ સિરીઝમાં આપણે બેક ટુ બેક ફોલ નથી જોયો. સો ધીસ હેઝ હેપન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, અને સારો એવો ઘટાડો આપણે નિફ્ટીમાં જોયો છે. અને ઓલ ટાઈમ હાઈમાં લગભગ ઓલ ટાઈમ હાઈથી 15% જેટલો, 15-16% જેટલો ઘટાડો જોઈ ચૂક્યા છે. તો ડેફિનેટલી ડેટા તો ઇન્ડિકેટ કરે છે વીક સાઈડ પર જ. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ આપણે જોયું હતું કે શોર્ટ બિલ્ડઅપ થયું છે આખી ફેબ્રુઆરી સિરીઝમાં, જ્યાં આગળ બેંક નિફ્ટીમાં 1.25% જેટલો ઘટાડો છે અને ઓપન ઇન્ટરેસ્ટ પણ બિલ્ડઅપ થયું છે. અને જે રીતના રોલઓવર થયા છે, રોલઓવર રેગ્યુલર જે છેલ્લા 3 વર્ષની જો તમે એવરેજ જોશો તો છેલ્લી 3 સિરીઝની જે એવરેજ જોશો એને જોતા એવો રોલઓવર તો એટલા કોઈ સિગ્નિફિકન્ટ જોવા નથી મળ્યા. નિફ્ટી ફ્યુચરની માર્ચ સિરીઝમાં રોલઓવર 84% થયું છે, એવરેજ રોલઓવર 79% હોય છે. તો સ્લાઇટલી અબોવ ધી એવરેજ થયું છે. તો પોઝિશન કેરીડ ઓવર થઈ છે. એફઆઈઆઈ ની પોઝિશન્સ જોવા જઈએ તો એમનો લોંગ ટુ શોર્ટ રેશિયો પણ ખાસો એવો છે. એમની શોર્ટ સાઈડમાં લગભગ 84% જેટલી પોઝિશન એમની હજુ શોર્ટ સાઈડ પર છે. ઇન્ડેક્સ ફ્યુચરની વાત કરું છું. કેશ માર્કેટમાં પણ એફઆઈએસ નું કન્ટિન્યુઅસ સેલિંગ રહ્યું છે. તો ડેફિનેટલી સેટઅપ નેગેટિવ છે. રોલઓવર ડેટા એવું બતાવે છે કે જે શોર્ટ પોઝિશન્સ એફઆઈએસ ની છે, એઝ વેલ એઝ જેટલી પણ શોર્ટ પોઝિશન હતી એ માર્ચ સિરીઝમાં રોલ્ડ ઓવર થઈ છે અને કન્ટિન્યુએશન ઓફ અ ડાઉન ટ્રેન્ડ કહી શકાય. જો તમે નિફ્ટીનો પુટ કોલ રેશિયો જોશો તો એ 0.98 ઉપર છે, જે હજુ પણ ઓવરસોલ્ડ ના કહી શકાય. તો ડિસ્પાઇટ ધીસ મચ ફોલ, હજુ પણ પુટ કોલ રેશિયો ઓવરસોલ્ડ નથી. એવું સજેસ્ટ કરે છે કે આવનારા દિવસમાં કદાચ શોર્ટ ટર્મમાં એટલીસ્ટ યુ કેન એક્સપેક્ટ અ કન્ટિન્યુએશન ઓફ અ ડાઉન ટ્રેન્ડ. તો ડેફિનેટલી એક ખાસા ખરાબ સમયમાંથી નીકળી રહ્યા છીએ, એક ક્લિયર કટ ડાઉન ટ્રેન્ડમાં છીએ, જ્યાં આગળ નિફ્ટી એની 5, 10, 20, 50, 100 અને 200 આ બધી મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ કરી રહ્યો છે અને ઇટ હેઝ નોટ બીન એબલ ટુ રિકવર એટ ઓલ. તો ઓવરસોલ્ડ કન્ડિશન ચોક્કસથી છે, પણ જ્યાં સુધી કોઈ કન્ફર્મેશન નથી મળતું અને એટલીસ્ટ નિફ્ટી 5 દિવસની એવરેજની ઉપર નથી આવતી, ત્યાં સુધી અમે કોશિયસ સ્ટાન્સ જ સજેસ્ટ કરીએ છીએ અને અમારા ક્લાયન્ટ્સને એડવાઇસ કરીએ છીએ. અને ત્યાં સુધી તમે જેટલા પણ એક નિમ્બલ ફૂટેડ રહેશો કે એકદમ તમે એગ્રેસિવ લોંગ પોઝિશન્સ નહીં બનાવો તો વધારે સારું રહેશે. તો ટાઈમે આપણે રિવ્યુ કરીશું, પણ કન્ટિન્યુએશન ઓફ અ ડાઉન ટ્રેન્ડ છે, જ્યાં આગળ નિફ્ટીનો સપોર્ટ અરાઉન્ડ 22,000 દેખાય છે. 22,000 તૂટશે તો નેક્સ્ટ સપોર્ટ 21,750 થી 21,800 છે. તો આ બે સપોર્ટ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના રહેશે. અને ઉપરમાં આપણે 22,500, 22,600 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બેન્ડ રહી શકે છે. તો આ લેવલ્સ તમે ધ્યાનમાં રાખો અને કન્ટિન્યુએશન ઓફ અ ડાઉન ટ્રેન્ડ છે અને કોશિયસ સ્ટાન્સ આવનારી સિરીઝમાં અમે અત્યારે લઈએ છીએ. કોશિયસ સ્ટ્રેન્થ આવનારી સિરીઝ માટે 22,500 અને 600 એક રેઝિસ્ટન્સ ઝોનને ધ્યાનમાં રાખવાના છે અને સપોર્ટ 21,750 અને 21,800 એક ધ્યાનમાં રાખી અને એક વ્યૂ નિફ્ટી માટે. જીગર પણ આપણી સાથે જોડાયેલા છે અને હવે જોડાઈ રહ્યા છે kushkhorasra.comના કુશ ખોરાસરા પણ. કુશ, આપનું પણ સ્વાગત છે. માર્કેટ પર ચર્ચા કરી રહ્યા છે અત્યારે. જીગર, એક વ્યૂ આપની પાસેથી લઈ લઈએ. કઈ રીતે હવે તમે સિરીઝ જોઈ રહ્યા છો? કારણ કે જે ફેબ્રુઆરી સિરીઝનો આપણે અંત જોયો છે, ઓવરઓલ સિરીઝમાં જે રીતે માર્કેટમાં બ્રોડર ઇન્ડાઇસિસમાં બધી બાજુ આપણને એક વેચવાલી આવતા જોઈ અને હવે માર્ચ સિરીઝ પણ એવી જ કંઈક શરૂઆત બતાવી રહ્યું છે, પરંતુ આપ કઈ રીતે એક સેટઅપ સમજી રહ્યા છો? ઇન્ડેક્સનું કયા લેવલ્સ આપના તરફથી રહેશે? નિફ્ટીની અંદર ઓવરઓલ અગર આપણે ફેબ સિરીઝની વાત કરીએ, હાર્ડલી 2 થી 3 સેશન એવા હતા જેમાં થોડી રેલી સોર્ટ ઓફ દેખાઈ હતી, બટ ઓવરઓલ 13 થી 14 સેશન એવા હતા ઓવરઓલ જે આપણે 1300 થી 1400 પોઈન્ટનું ડાઉનસાઇડ જોયું છે, અપ્રોક્સિમેટ 5.5-6% અપ્રોક્સિમેટલી. અને આજે એક ક્રુશિયલ જે સપોર્ટ હતો એ આજે એઝ અ ગેપ ડાઉનમાં બ્રેક થતા જોયું છે 22,500 અને કરન્ટલી વી આર એટ 22,200. તો આની અંદર ડેલી ચાર્ટ ઉપર એક બુલિશ બટરફ્લાય બને છે, જેનું રિવર્સલ ઝોન 22,150 થી 22,000 સુધી આવી રહ્યું છે. તો આની અંદર એક્સપેક્ટેશન એ છે આ લેવલ એક્ઝેક્ટલી અલાઇન થઈ રહ્યું છે, જે મંથલી પીવટ્સ જે હોય છે S2 ના, ત્યાં આગળ લેવલ આવે છે 22,100 ના. અને આ લેવલ આપણે પાછળ જઈને જોઈએ છે એપ્રિલ 2024, જ્યાં આગળ કન્સોલિડેશન થયું હતું, એના બ્રેકઆઉટ જોયો હતો, તો ત્યાં આગળ અલાઇન થયું છે. એક્સપેક્ટેશન એ છે કે માર્ચ સિરીઝની અંદર ડેફિનેટલી
ઓન ધ સ્પોટ તો રિવર્સલ નહીં આવે માર્કેટની અંદર, બટ હા એક કન્સોલિડેશન મને એક્સપેક્ટેડ છે અરાઉન્ડ 22,000 થી લઈને 22,300 400 ના 400 પોઈન્ટના ઝોનમાં. એના પછી કદાચ અગર માર્કેટ નથી જતું નીચે તો એક અપસાઇડ ઉપર જોવા મળી શકે છે. તો ઇન ટર્મ્સ ઓફ સપોર્ટ માર્ચ માટે 22,000 એકદમ ક્રિટિકલ રહેશે. અગર એના નીચે જાય છે તો ફરીથી આપણને 300-400 પોઈન્ટ નીચે જોવા મળી શકે છે. અને ઓન ધ ફ્લિપ સાઇડ 22,400 450 ના ઉપર સસ્ટેન રહે છે તો ફરીથી આપણને 23,500-600 જોવા મળી શકે છે. ઓકે, 22,400 450 પર ટકે છે તો 23,500 600 સુધીના એક લેવલ્સ બતાવી શકે છે. લેવલ્સ ઘણા નિફ્ટી માટે મહત્વના રહેશે. કુશ, આપની પાસેથી પણ એક વ્યૂ સમજી લઈએ માર્કેટ માટે. આ સિરીઝ માટે જે ઘટાડા સાથેની એક શરૂઆત જોઈ છે, પરંતુ તમે કઈ રીતે એક વ્યૂ રાખી રહ્યા છો આગળ? ગુડ આફ્ટરનૂન. ડેફિનેટલી મારું બી તો હજુ પણ સેલો રાઇઝનો જ છે. ચાંદની 24,800 થી આપણે સતત દર્શકોને કહીએ છીએ માર્કેટ આવશે નીચે. હજુ મારા ટાર્ગેટ 21,200 ના છે માર્ચ સિરીઝમાં, વિચ ઇઝ 4 જૂન લો. એટલે ત્યાં સુધી તો મને લાગે છે કરેક્શન આવી શકે છે. સ્ટોપ લોસ ઇઝ અરાઉન્ડ 22,650 થી 22,700. બટ મને લાગે છે લોઅર લેવલ જોવા મળશે ને ખાસ કરીને સિરીઝમાં બેંક નિફ્ટી અને ફિનાન્શિયલ ત્યાં વધારે પ્રેશર આવશે, કારણ કે ત્યાં આપણે એટલો ઘટાડો નથી જોયો કમ્પેર્ડ ટુ નિફ્ટી ઇન ફેબ સિરીઝ. તો માર્ચ સિરીઝ મને લાગે છે હજુ પણ વીકનેસ આવશે.